સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સુરત જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ચોરાયેલ કે ગુમ થયેલ મળી આવેલ મોબાઈલ સહિત 42 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરાયો હતો. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની અધ્યક્ષતામાં સુરત જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરાયેલ અથવા ગુમ થયેલ મોબાઈલ ફોન CIR પોર્ટથી સર્ચ કરી રિકવર કરાયેલ મોબાઈલ ફોન તથા અન્ય મત્તાઓ મળી 42,84,000થી વધુનો મુદ્દામાલ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સહિતનાઓની આગેવાનીમાં મૂળ માલિકોને પરત કરાયા હતા. 222 જેટલા મોબાઈલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરાતા અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 13 તુજકો કાર્યક્રમ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આમાં 222 મોબાઈલ જેની કુલ કિંમત 42 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે તે તમામ 222 મોબાઈલ જે તે સંબંધિત માલિકો જેના મોબાઈલ ખોવાઈ ગયા હતા કે ચોરાઈ ગયા હતા તેને પરત આપવામાં આવેલ છે. આ કામગીરી કરવામાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાજી અને એમની LCB ઓર પોલીસ સ્ટેશનોની ટીમોએ ખૂબ મહેનત કરી છે. આ જે ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલો ગુજરાત અને ગુજરાત બહારના અન્ય જિલ્લાઓમાંથી પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. તો આ તબક્કે હું આ તમામ કર્મચારીઓ જે આ કામગીરીમાં સામેલ રહ્યા છે એને અભિનંદન પાઠવું છું અને જે લોકોને પોતાના મોબાઈલો પરત મળેલ છે એને શુભકામના આપું છું.